જ્યાં મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે ભારે વરસાદથી લુણાવાડાનું સુવા ગામ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે। નાયકફળિયામાંથી કુલ 28 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। સુવા ગામમાં હજુ પણ 100 થી વધુ લોકો ફસાયેલા છે અને આ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તેમને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવી રહ્યા છે। તો ભારે વરસાદથી લુણાવાડાનું સુવા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। આ દ્રશ્યો જોઈ લો કે કયા પ્રકારે ગામમાં નદીની માફક પાણી ઘૂસી ચૂક્યા છે। સ્થિતિ એવી બની છે કે મકાનો પાણીમાં ડૂબી ચૂક્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન પંડ્યા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, કુલ કેટલા લોકોનું અહીંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે? સુવા ગામની શું સ્થિતિ છે હાલમાં? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો, ખાસ કરીને લુણાવાડા અને કોઠંબા તાલુકામાં જે અનરાધાર વરસાદ વરસ્યો, જેના કારણે નદી અને કોતરો જે છે તેમાં ભારે પાણીની આવક થઈ છે, જેના કારણે સુવા ગામમાં પણ તેની અસર જોવા મળી હતી। તો પાસે જ પંચમહાલ જિલ્લામાં આવેલ જે શહેરા તાલુકો છે ત્યાં પણ ભારે વરસાદ વરસ્યો। આ જે વરસાદ વરસ્યો તેના પાણી ગામડાઓમાં ઘૂસ્યા છે અને જેના કારણે જનજીવન ઉપર તેની અસર પડી રહી છે। ખાસ કરીને જો સુવા ગામની વાત કરવામાં આવે તો સુવા ગામ એ સંપર્ક વિહોણું બન્યું હતું। સુવા ગામમાંથી પસાર થતા જે બંને માર્ગો છે તે બંને માર્ગો ઉપર પાણી ફરી વળતા ત્યાં લોકો ફસાયા હતા। નાયક ફળિયામાં 8 જેટલા મકાનોમાં રહેતા લગભગ 28 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તેમને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। તેમના જે પશુઓ હતા તેમને પણ વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। જોકે વહીવટી તંત્રએ તકેદારીના ભાગરૂપે માર્ગ બંધ કરી દીધો હતો, પરંતુ સુવા ગામમાં એક વૈદ છે જે દવા આપતા હોય છે, ત્યાં બહાર ગામથી 100 જેટલા લોકો આવ્યા હતા। અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા લોકો હતા, તે તમામ લોકો ત્યાં ફસાયા હતા। ત્યારે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમના રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મહીસાગર જિલ્લા પોલીસ પણ રેસ્ક્યુની કામગીરીમાં લાગી હતી। ખાસ કરીને એસઓજી પીઆઈ વિમલ ધોરડા તે પણ જાતે ટ્રેક્ટર ચલાવી અને આ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા હતા અને લોકોને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યા હતા। ટ્રેક્ટરની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે સુવા ગામની સાથે જ મહીસાગર જિલ્લાના અલગ અલગ જે ગામો છે તે ગામોમાં પણ પાણીની અસર જોવા મળી છે। ત્યારે મહીસાગર જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડા સહિત અલગ અલગ ટીમો બનાવી અને હાલ તો તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે। એસડીઆરએફ ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। તો નગરપાલિકાની જે ફાયર ટીમ છે તેને પણ તૈનાત કરી દેવામાં આવી છે। હિરેન, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। લુણાવાડા શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે અને આ ભારે વરસાદથી લુણાવાડા ગ્રામ્યમાં જળભરાવની સ્થિતિ જોવા મળી છે। નદી કોતરોમાં પાણીનો ભારે પ્રવાહ છે। વિરણિયા ચોકડી અને વાવિયાના મુવાડા ગામ માર્ગ પર પાણી ફરી વળ્યા છે અને માર્ગ પર પાણી ફરી વળતાની સાથે બંને તરફ જવાનો માર્ગ બંધ થઈ ચૂક્યો છે। મહીસાગર જિલ્લામાં જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે જ પ્રકારનો જે વરસાદ છે જે વરસ્યો છે, જેના કારણે મહીસાગર જિલ્લાના વિરણિયા ચોકડીથી વાવિયાના મુવાડા તરફ જતો જે માર્ગ છે તે માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે। ત્યારે વહીવટી તંત્ર પણ અહીંયા પહોંચ્યું છે અને પેલી તરફ જે રહેતા લોકો છે તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને વહીવટી તંત્ર દ્વારા હાલ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। અલગ અલગ જે ગામો છે, જે ગામો ના જે કોઝવે છે અથવા તો માર્ગો છે જેની ઉપર પાણી ફરી વળ્યા છે અને જે ગામો સંપર્ક વિહોણા થયા છે ત્યાં તમામ લોકો સલામત રહે, જાનમાલ સલામત રહે તેને લઈને તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। તો કેટલાક જે માર્ગો છે તે માર્ગો પણ આ ભારે પાણીના પ્રવાહના કારણે બંધ થયા છે અને જેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રી આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, કયા પ્રકારની હાલ પરિસ્થિતિ છે? કેટલા ગામોમાં આ રીતે સંપર્ક વિહોણા બન્યા છે અને તંત્ર દ્વારા કેવી કામગીરી? હવે અમારા 3 ગામ છે જ્યાં કોઈ ફળિયામાં થોડું કટ ઓફ થઈ ગયા છે, કેમ કે આ કોતરમાં જેટલા પાણી છે આમાંથી ઓવરટોપિંગ થઈ ગઈ છે કોઈ રોડની, પણ કેમ કે ઉપરના વિસ્તારમાં છે આ ગામ, તો આ માટે ગામમાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ જો નીચેના એરિયા છે સુવા ગામમાં પણ આ જ છે। 8-9 ઘરમાં એપ્રોક્સિમેટલી 25 લોકોને શિફ્ટ કર્યા છે, એમના પશુઓને પણ શિફ્ટ કર્યું છે અને પછી ભાટપુરામાં પણ આ છે, ત્યાં 6 લોકો છે, પણ આ એરિયામાં ઓલરેડી એક સંચાલકના ઘર છે જો પક્કા ઘર છે, તો ત્યાં આ 6 લોકોને શિફ્ટ પણ કરવામાં આવ્યા છે। અહીંયા પણ 2 લોકો ઘરે છે, પણ હવે પાણીના જો વહેણ છે આ થોડા ઓછું થયું છે અને ભાટપુરા ગામ અને સુવા ગામમાં પણ ઓછું થયા છે। તો અમે લોકો હવે ઓબ્ઝર્વ કરીએ, અમારી એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમ
પણ એકદમ એક્ટિવલી હવે ભાટપુરામાં છે. એક ટીમ અહીંયા પણ રાખવામાં આવશે અને સિચ્યુએશન એકદમ કંટ્રોલમાં છે. લોકો સેફ છે, કંઈ પ્રોબ્લેમ નથી. પણ અમારા પૂરા આખા તંત્ર એકદમ એક્ટિવલી ઇન્વોલ્વ છે અને કોઈ પણ ઇસ્યુ નહીં થયા છે. અને આગળ પણ એક્ટિવલી બધું જો કામગીરી છે ડિઝાસ્ટર રિલેટેડ કે ઇસ્યુ આવશે તો અમે લોકો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં તમામ તંત્રની જે ટીમ છે તે ટીમ અહીંયા ખડે પગે છે અને તમામ પ્રકારના જે તકેદારીના જે પગલાં છે તે તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. જ્યાં લોકોને જે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે તે તમામ ગામોને તંત્ર દ્વારા હાલ તો તકેદારી રાખવામાં આવી રહી છે. તો તમામ જે મહીસાગર જિલ્લાના ગ્રામ પંચાયતોના તલાટી ક્રમ મંત્રીઓ છે તેમને ગામ ન છોડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર. તો ભારે વરસાદથી મહીસાગરના લુણાવાડામાં રસ્તા ધોવાઈ ચૂક્યા છે અને લુણાવાડા તાલુકામાં અનેક સ્થળો પર રસ્તા ધોવાયાની ઘટના બની છે. વિરણ્યા ચોકડી અને દેવ ચોકડી માર્ગો પર આખો રસ્તો ધોવાઈ ચૂક્યો છે. એક સ્થળ પર પાણીના પ્રવાહને કારણે માર્ગના પોપડા ઉખડી ચૂક્યા છે. આસપાસના ખેતરોમાં પણ પાણીનો તેજ પ્રવાહ જોવા મળ્યો. મહીસાગર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો, જેના કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લુણાવાડા તેમજ કોઠંબા સહિત અન્ય તાલુકાઓમાં જે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે માર્ગો ધોવાવાની ઘટના સામે આવી છે. હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે. મહીસાગર જિલ્લાના વિરણ્યા ચોકડીથી દેવ તરફ જતો માર્ગ, વિરણ્યા ચોકડીથી ચોકડીને જોડતો અને ત્યારબાદ બાલાસિંદોર તરફ જતો આ મુખ્ય માર્ગ, તેની ઉપર જોઈ શકાય છે કે આટલો મોટો પોપડો જે ડામરનો ઉખડી ગયો છે. આગળ પણ રોડનું ધોવાણ થયેલું જોવા મળી રહ્યું છે. અહીંયા જે સ્થાનિક લોકો દ્વારા આ એક લાકડું મૂકી દેવામાં આવ્યું છે જેથી કરીને વાહન ચાલકને અકસ્માત ન થાય. અહીંયા હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે. આ રોડની સ્થિતિ છે, ઉપરની આખી જે લેયર છે તે પાણીના પ્રવાહમાં ધોવાઈ ગઈ છે. પાણીનો કેટલો પ્રચંડ પ્રવાહ હશે તે પણ આની ઉપરથી કહી શકાય છે. મહીસાગર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો, જેના કારણે હવે જે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ બીજી તરફ જોઈ શકાય છે કે પાણીનો પ્રચંડ પ્રવાહ એ અહીંયાથી માર્ગ ઉપરથી પસાર થયો, જેના કારણે આ માર્ગ ધોવાયો છે. તો આસપાસના જે ખેતરો છે તે ખેતરોમાં પણ આના કારણે નુકસાની પહોંચી છે. ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર.